ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું. મિત્રો, તમે પૂરેપૂરી રેસીપી જોજો. આજે આપણે સરસ મજાના સ્વાદિષ્ટ અને સરસ મજાના સ્વાદવાળા ભરેલા ભૂંગળા તૈયાર કરવાના છે. મિત્રો, સરસ મજાના મસાલો કરીને ભૂંગળાની અંદર ભરીને હું તમને બતાવીશ. મિત્રો, તો ચાલો ભરેલા ભૂંગળાનો સ્વાદ લેવા માટે તૈયાર થઈ જાઓ. પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો, અને તમે પણ એકવાર ચોક્કસથી આ રીતના ભરેલા ભૂંગળાનો પ્રોગ્રામ કરજો મિત્રો, કારણ કે તે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે, સ્વાદિષ્ટ લાગતા હોય છે. તો ચાલો મિત્રો, હું તમને સૌપ્રથમ તેનું મટીરિયલ બતાવી દઉં. આપણે તો નાની ભૂંગળી આવે તે નાના ભૂંગળા લીધેલા છે. તમે મોટા ભૂંગળા પણ લઈ શકો છો. તેમજ તેની સાથે મસાલો બનાવવા માટે પલાળેલા પૌવા પણ એક વાટકી લીધેલા છે. મિત્રો, તો ચાલો આપણે જેમ જેમ આગળ મસાલાની અંદર જે ઉમેરશું તે હું તમને બતાવીશ. મિત્રો, તમે પૂરેપૂરો વિડીયો જોઈજો. ચાલો મિત્રો, આપણે આજે સરસ મજાના સ્વાદિષ્ટ એવા ભરેલા ભૂંગળા તૈયાર કરવા માટે તેનો મસાલો સૌપ્રથમ આપણે તૈયાર કરી લઈએ. તો સૌપ્રથમ આપણે એક વાટકી પલાળેલા જે પૌવા હતા તે લીધેલા છે. તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક ધાણા જીરું, થોડુંક તીખું મરચું, તેમજ મોળું મરચું, તેમજ થોડીક હિંગ, તેમજ થોડીક હળદર, તેમજ તેની અંદર આપણે સરસ મજાનો ગરમ મસાલો થોડોક ઉમેરશું. મિત્રો, કારણ કે તેનો સ્વાદ, થોડીક ખાંડ, કારણ કે તેને સ્વાદ આપણને ભરેલા ભૂંગળામાં સરસ મજાનો આવતો હોય છે. મિત્રો, થોડીક આપણી વાલી વાલી કોથમીર પણ ઉમેરશું. ચાલો તો હવે એને સરસ મજાનું મિક્સ કરી લઈએ, એટલે કે બધું મિક્સ થઈ જાય તે રીતે હાથની મદદથી આપણે તેને ભેગું કરી લઈશું. મિત્રો, તમે પણ ક્યારેય ભરેલા ભૂંગળા જો ખાધા હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો. પાણી થોડું થોડું જ લેવાનું છે, કારણ કે તેનું બેટર આપણે બનાવવાનું નથી. મિત્રો, ચાલો તો ત્યાર પછી આપણે સરસ મજાના આપણા ભૂંગળા પણ તળીને સૌપ્રથમ તૈયાર કરી લઈશું. ત્યાર પછી આ જે તૈયાર કરેલો મસાલો છે તે અંદર ભરશું. મિત્રો, ચાલો મિત્રો, આપણો સરસ મજાનો બટેકા થોડાક અંદર ઉમેરેલા છે, કારણ કે ત્યાં આપણે અગાઉથી બાફીને એક બટેકું રાખેલું હતું, તે પણ અંદર ઉમેરેલું છે. મિત્રો, તો સરસ મજાના આપણા ભૂંગળા ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. મિત્રો, ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના ભરેલા ભૂંગળા જે બનાવવાના છે તેના માટે પહેલાં આપણે ભૂંગળાને સરસ રીતે તળીને તૈયાર કરી લઈએ. મિત્રો, આપણું તેલ પણ આવી ગયું છે. તો ચાલો આપણે સૌપ્રથમ ભૂંગળાને આ રીતે તળીને તૈયાર કરી લઈશું. મિત્રો, કારણ કે ભૂંગળા તળ્યા પછી આપણે જે તૈયાર કરીને મસાલો રાખેલો છે તે આપણે એની અંદર ભરીને પછી સરસ રીતે તૈયાર કરવાના છે. મિત્રો, ચાલો તો આ રીતે આપણે બધા જ ભૂંગળાને પહેલાં તળી લઈએ, એટલે કે તળીને તૈયાર કરી લઈએ. મિત્રો, ત્યારે તમે જ્યારે આવા ભૂંગળા તળો ત્યારે મોટા ભૂંગળા પણ જે બજારમાં મળતા હોય
તે પણ આ રીતે ભરી શકાય છે મિત્રો. પરંતુ તમે જો આવા સહેજ નાના ભૂંગળા લાવશો તો તેનો સ્વાદ પણ સરસ આવતો હોય છે અને ભરવાની પણ સરસ રીતે તૈયાર કરી શકાતા હોય છે મિત્રો. તો ચાલો હવે આપણા ભૂંગળા તૈયાર થઈ ગયા છે. ત્યાર પછી આ રીતે બધા જ ભૂંગળા તળાઈ જાય પછી આપણે તેની અંદર જે તૈયાર કરીને રાખેલો છે મસાલો તે ભરીને હું તમને બતાવીશ મિત્રો. તો મિત્રો તો આપણે આજે સરસ મજાના ભરેલા ભૂંગળા જે બનાવવાના છે તેને આ રીતે આપણે સરસ રીતે પહેલાં તળીને કટિંગ કરી લઈશું મિત્રો. તમે જોઈ રહ્યા છો આવા સરસ મજાના કટિંગ કરીને આપણે જે મસાલો તૈયાર કરેલો છે તે આ રીતે આપણે ભરી લઈશું. ત્યાર પછી ઉપર ચટાકેદાર મસાલો ઉમેરીને સર્વ કરશું મિત્રો, કારણ કે તે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તમે જોઈ રહ્યા છો જેમ મરચાં ભરતા હોય હવેથી તે રીતે જ આ ભૂંગળાને આપણે ભરવાના હોય છે, પરંતુ પોચા હાથથી આપણે તેનું કટિંગ પણ કરશું અને પોચા હાથથી અંદર મસાલો ભરવાનો છે મિત્રો, નહીંતર ભૂકો થઈ જતો હોય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા આ રીતે કટિંગ કરવાની ખૂબ કાળજી રાખવાની હોય છે. તમે જોઈ રહ્યા છો આ રીતનું સરસ મજાનું કટિંગ તૈયાર થઈ જાય એટલે અંદર મસાલો તૈયાર કરીને ભરવાનો છે મિત્રો. તો ચાલો હવે આ રીતે બધા જ ભૂંગળા આપણે તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ભરેલા ભૂંગળા તૈયાર થઈ ગયા છે. જોતાની સાથે જ મોઢાની અંદર પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા ભરેલા ભૂંગળા તૈયાર થઈ ગયા છે મિત્રો. તેની સાથે ચટાકેદાર ચટણી પણ ઉમેરેલી છે, તેમજ થોડીક સેવ પણ ઉમેરેલી છે, તેમજ ચાટ મસાલો છે. સરસ મજાની ખાવાની મજા આવશે મિત્રો. તો ચાલો મિત્રો તમે એકવાર ચોક્કસથી આ રીતે ભરેલા ભૂંગળા બનાવજો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તમે ખૂબ જ ઝાઝા પ્રમાણમાં આવા ભૂંગળા ખાઈ શકશો મિત્રો, કારણ કે તેવા સ્વાદિષ્ટ બનતા હોય કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો તમે જો આ રીતે એક વખત ભરેલા ભૂંગળા ખાશો તો બટેકા ભૂંગળા ખાવાનું તદ્દન બિલકુલ બંધ કરી દેશો મિત્રો, અને આવા જ ભૂંગળા તૈયાર કરીને ખાશો મિત્રો. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો મિત્રો, કે જેથી કરીને હું તમને બીજા પણ આવા નવા વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરી શકું મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.